દ્વારકાધીશ ધીશ બેને જ શબ્દ પ્રયોગ થાય છે. ધીશ એક દ્વારકાધીશ ને બીજા ન્યાયાધીશ, ધીશ બેને જ લાગે. પણ જે ન્યાયાધીશ છે ને એને આ સાચું છે કે ખોટું છે એની પ્રેરણા આપનાર છે ને એ દ્વારકાધીશ છે. નીચલી કોર્ટમાંથી ઉપર, એનાથી ઉપર, એનાથી ઉપર, હુકામે ક્યાંક કચાશ ન રહી જાય. ભજે વૃજેક મંડનમ સમસ્ત પાપ ખંડનમ. ભગવાને કીધું મની જીતુભાઈ, હસન સાહેબ, જાડેજા સાહેબ, હરીશભાઈ ના આંગણે રૂડુ ભાગવત કથાનું આયોજન છે. નિગમ કલ્પતરુ ગલિતમ ફલમ શુક મુકાદ મૃદુ દળુ સંયુતમ. પાકેલું ફળ વ્યાસે લખ્યું, હવે લખ્યું બાપે ને હમજો દીકરો, એ હમજા નથી. 18 પુરાણ લેખા, આત્મશાંતિ ન થઈ. વ્યાસનો અર્થ થાય છે વ્યાપ, એને સમાસ કરવું પડે. ભાગવત છે ને એ સમાસ છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્ય વાત્મના તુષ્ટ. પોતાનામાં પર્યાપ્ત, પોતે પરિપૂર્ણ પોતાનામાં જ્યાં સુધી ન હોય ત્યાં સુધી દુનિયામાં ગમે એટલી દોટ મૂકે એને શાંતિ મળતી નથી. સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્ત રંજનમ. અમારા કુલદીપભાઈ ગઢવી સાહેબ, સ્વભક્ત ચિત્ત રંજનમ સદેવ નંદ નંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ. યશોમતી કિશોરકમ નમામિ ચિત્ત ચોરકમ, નમામિ ચિત્ત ચોરકમ, નમામિ ચિત્ત ચોરકમ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. પહેલેથી આમાં બેહી ને જીતુભાઈ બોલવા પછી નક્કી નથી રહેતું આમાં ધારા, પણ સમયના ઓલામાં હાલવું છે. એટલા માટે નામી છે ને, નામી એના કરતા નામ મોટું છો. તમારે રૂબરૂ નો થાય ને, એ ફોન થી થાય. રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગર લાયો. નામના પ્રતાપે રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગર લાયો. રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો. ઇન્દ્ર ને ઇન્દ્રાસન એ નામના પ્રતાપે મળે. રામ નામ પ્રતાપ ધ્રુવ અણતલ હુઈ રહ્યો. આકાશમાં આપણે આપણું નામ થોડા લખી શકી. આર્યભટ્ટ આપણે ગ્રહ મૂક્યો પણ એની અવધિ હોય 500 વર્ષ, 1000 વર્ષ, પછી પૂરું થઈ જાય. પણ આકાશમાં નામને આપણે ટાંકી શકતા નથી. ભક્તિની એટલી મોટી તાકાત છે કે ધ્રુવ નામનો તારો આજ પણ અખંડ અને અચલ ઊભો છે. ભક્તિનો પ્રતાપ છે. ધ્રુવ અણતલ હોઈ રહ્યો અને રામ નામ પ્રતાપ. જીતુભાઈ, પાંડુકુળ નકળંક કહીયો. પોતાનાને માર્યા, ભાઈઓને માર્યા, દાદાને માર્યા, કાકાને માર્યા, ભત્રીજાને માર્યા, છતાંય નિષ્કલંક કહેવાના. રામાયણ એટલે જતું કરવું અને મહાભારત એટલે જોઈ લેવું. બધા જોઈ લેવા માંગે, કાકો જોઈ લેવા માંગે. ખબર ને તેથી કોઈ નહોતું આવતું, અમે ઉભા હતા. મહાભારત એટલે જોઈ લેવું ને રામાયણ એટલે જતું કરવું. કેજી મંગલ ભવન મંગલ હારી એ દ્રૌસ દશરથ જીર વિહારી. જય 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 હનુમાન ગુસાઈ એ કૃપા કરો ગુરુદેવ. જગતમાં જેટલા યુદ્ધ થયા છે ને
ઈ કાં તો પાણી રાખવા માટે થયા છે, હસનભાઈ સાહેબ, કાં પાણી રાખવા માટે થયા ને કાં પાણી પીવા માટે થયા. પાણી રાખવા પીવાના ઓછા યુદ્ધ થયા છે, પાણી રાખવાના જાજા થયા. ગમે યુદ્ધ તમે લઈ લેજો વિશ્વનું, હજી થાય તો નિર્માણ એનો ભગવાને કીધું ને અર્જુનને કે તું નહીં મારીને તોય મરી જવાના. આ હામાં ઉભા નહીં, આમતા મરી ગયેલા જ છે. એને એકુક બાણ મારી દે એટલે એનો છૂટકો થઈ જાય, ઈ છૂટી જાય. એને ત્યાં ઊભું નથી રહેવું. બરોબર સંભળાય છે ને બધો ડાયરો? જરાક હાથ ઊંચો કરજો, કારણ કે આ વાતો બધી. ભીષ્મને ત્યાં ઊભું નથી રહેવું, દ્રોણને ત્યાં ઊભું નથી રહેવું, તોય હામાં ઊભા છે. ઈ અકળાય છે. કૃષ્ણ કનૈયો, આહા. બોતેર મુસ્લિમો જે તાજિયા નો એનો જે ઉત્સવ છે, એ 72 જણા દુશ્મનને પાણી પાવા માટે એને શહીદી ઓરી છે, એટલા માટે એને યાદ કરે છે. રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગર લાયો, પ્રગટ નામ પ્રતાપ વાસ વૈકુંઠ વસાયો, પ્રગટ નામ પ્રતાપ દૂત જીમી ત્રાસ દિખાયો, પ્રગટ નામ પ્રતાપ ચંડ ભાગે 84. નામનો એવો પ્રતાપ છે, ભાગવતનો એવો પ્રતાપ છે. પ્રગટ નામ પ્રતાપ ઉર નવ રહે ઉદાસી. પૂજ્ય શાસ્ત્રીજી, નૂર નવ રહે ઉદાસી. રામરો નામ પ્રાણી રેટે તાસો જળ પથરા તરે. એના નામે જ થાય બધું. ગાય, ગરીબ અને ગોવિંદ, આ 3 ગ છે ને, એના નામે દુનિયામાં પ્રપંચ પણ થાય. પરીક્ષિત રાજાને જે દી અજ્ઞાન ઉપજારે, ઋષિના ગળામાં નાખ્યો હાપ. જરાસંઘને માર્યો ને ભગવાને, પોતે નહોતો માર્યો, ભીમ પાસે માર્યું હતું. એના હાટું દ્વારકા આવવું પડ્યું, બેટ દ્વારકા. ઈ વખતે તો શું સુવિધા છે, બેટમાં રહેવું પડ્યું. એની ચેમ્બર પછી દ્વારકામાં હતી. અટણ ગોતે છે બધા, ચડી જાય તો સારું. એમ જરાસંઘને માર્યો. કંસને જ્યારે માર્યો ને ભગવાને, 2 ભાઈઓ કૃષ્ણ અને બળદેવ હાલ્યા જાય છે મથુરાની બજારમાં, અને કંસે હાથીને મદ્યપાન કરાવી ગાંડો તૂર કરી અને મથુરાની બજારમાં છૂટો મૂક્યો. કનૈયો બળદેવ 2 હાલ્યા જાય છે. બલરામ ધ્રુજી ગયા કે ભાઈ, કનૈયો તો સિંગલ બોડી હતો, શ્યામ હતા થોડા. ભાઈ કે હા, હાથી કે એમાં મૂંઝાવાનું ન હોય. ગડગડીથી દોટ મૂકી અને હાથીના કુંભાથલ ઉપર ચડી અને કડડાટનારાનો હાથ છે ને, હાથીના દાંત કાઢ્યો. હથિયાર હતું નહીં, હથિયાર નહોતું, નિહતતા. ઓલા કીધું કે એમને મામા મળવા બોલાવે છે. હાથીનો હથિયાર છે ને, આ દેતા હું કામ ને લાયસન્સ હું કામ નથી દેતા ખબર? ઈ અમુક ને દેવાય નહીં. હા, એનું લઈને બીજા કોક પાડી દે. ખાલી બંદૂક હોય ને એનાથી 2 બીવે. આને ખબર હોય કઈ છે નહીં. હામા વાળાને એમ થાય કઈ કહી છે તો ઈ ગડગડતી દોટ. બાપુ હમણાં કહેતા હતા એક કે લાયસન્સ વાળી ન હોય તો લાયસન્સ વિનાની રાખજો. કીધું બાપુ નો રખાય, જવાબ દેવા જવું પડે. પછી જે થાતું હોય તો ગમે એના માંથી લાગે. જે ન્યાયાધીશ બન્યા એ જ કેદી બન્યા. સદામ હુસેન ને એના જ માણસોએ પાણા મારી નાખ્યો. જે ન્યાયાધીશ બન્યા એ જ કેદી બન્યા. કેદીઓ એને દંડ આપે, પછી જે કરે ફેસલા ઈ સુણે ફેસલા. કાળનો કાયદો કોણ માપે? સમય ને કોઈ મહાભારતની શરૂઆત થાય એટલે તુરંત કહે છે મેં સમય હું.
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ગ્લાનિ જ્યારે થાય છે ધર્મની, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામિ યુગે યુગે. એ ગડગડતી દોટ મૂકી અને કંસની છાતી ઉપર કનૈયો બેહી ગયા. એટલે કંસે શું કીધું ખબર? ભાણિયાભાઈ જવા દ્યો ને. એ ભાણિયાભાઈ પગે લાગુ. ઈ કે મામા આખું જગત તને સમજાવું છું, તું હવે મૂકું તો ને. હા, વાતો એટલી યાદ આવે ભાઈ. ઈ જરાસંઘનાએ માર્યા પછી એનું જે હોનું નતું એને પટારામાં મૂકી દીધેલું અને પરીક્ષિતને એમ થયું ખોલું ને એમાં હારો મુગટ હતો. ઈ મુગટ પહેરીને નીકળો, એને બુદ્ધિ ફેરવી નાખી. પરીક્ષિત રાજાએ અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખ્યો હાથ, મન સમજાવી. 7 દિવસ પછી તને તક્ષક નાગ બની અને કરડશે. ઋષિપુત્રીએ શ્રાપ આપ્યો, પરીક્ષિતને જાણ થઈ અને પરીક્ષિત નીકળ્યા, પણ આમાંથી મુક્તિ કોઈ અપાવે એવો હતો નહીં. એક જ સુખદેવજી મહારાજે એક છે, એને કીધું કે હામો બેહી જા 7 દી સુધી. અને એમાં ધુંધુકારીની કથાઓ આવે અને દ્રષ્ટાંતો આવે. એટલે ધુંધુકારીને લેવા માટે ભગવાનના વિમાન આવ્યું, એટલે બધા બેઠા હતા. એને કીધું કે અમને લઈ જાઓ. એ કે તમારું ધ્યાન તો સરબતમાં હતું, કથામાં નહોતું. કે અંધની આગળ આવ્યું રે 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 ગેના મોભી કુંવરનું માથું. ધૃતરાષ્ટ્ર ને સુરદાસ નથી કીધો, પ્રજ્ઞાચક્ષુ નથી કીધો, એને અંધ કીધો છે. છેલ્લે તો ભીમને મળવા બોલાવ્યા કે મોટા બાપુ બોલાવે છે કે હાલો જાય. નાના હતા કે મોટા મને ખબર, નાના હતા બાપુ ધૃતરાષ્ટ્ર, નાના હતા કે મોટા? કે મોટા બાપુ બોલાવે છે હાલો જાય, કે મારે ભીમને મળવું છે, મારા ભાઈના દીકરાને મળવું છે. એટલે ભીમ મળવા ગયો, એટલે કૃષ્ણ ભગવાને કીધું કે ઉભો રે ઉભો રે ઉભો રે, મને પૂછ્યા વિના હજી પાણી પીધું ને એટલે હલજી મરી જાઓ. અને લોઢાનું પૂતળું બનાવ્યું. મારો બાપ આવ્યો એમ કરી અને લોઢાના પૂતળાને ભાંગીને ભૂકો કરીને, આટલી દાજ હતી એને ભીમ ઉપર. પણ ઈ મોભી કુંવરનું માથું, મોભી કુંવરનું માથું, એ રાજા દુર્યોધનનું માથું પિતાના ખોળામાં પડ્યું રે રે રે. મોભી કુંવરનું માથું. આમ હાથ ફેરવો, ખબર પડી ગઈ કે આ તો દુર્યોધનનું માથું છે. કહો સંજય શેનું રે ફળ છે, જાણ્યું નથી રે જણાતું. ત્રણેય કાળમાં જે કવિતા સાચી પડે ને એને કવિતા કહેવાય. દાદ બાપુ જેવા, કાગ બાપુ જેવા આપણા કવિઓ કેટલાક ને યાદ કરીએ આપણે. હા, કહો સંજય શેનું રે ફળ છે, જાણ્યું નથી રે જણાતું. સુતજી કે છે ભૂલી રે કાં ગયા, સુતજી કે છે ભૂલી કાં ગયા, તમે વાવેલાની વાતું કોઈની અણી જેટલી ન દઉં. કનૈયાને શિશુપાળે 100 ગાયડું દીધી હો. 95, 96 રેવા દે, 97 રેવા દે, તારી માને વચન આપ્યું છે રેવા દે. દીગુબા કે આ 97, 98, 99 બસ કે 100 થાઈ કરી લે. અને સુદર્શન નીકળું ભાઈ, એટલી સ્પીડમાં એટલી ઝડપમાં નીકળું કે કનૈયાની આંગળીએ ઈજા કરતું ગયું. અને બાજુમાં પાંચાળી ઉભેલા હાડીનો કટકો ફાડી અને આંગળીએ વીટો ને ત્યારે કૃષ્ણએ કીધું બેન
એક એક તાંતણાનું જો મૂલ નો આપું ને, ઋણ નો ચૂકવું ને, તો હું કૃષ્ણ કૃષ્ણ નો કહેવા, હું કનૈયો કનૈયો નો કહેવા. વિભૂતિ યોગમાં ભગવાને કીધું છે, અર્જુન આ જગતમાં કોઈ ભૂતને ભજે ને એને ભૂત મળે, આ જગતમાં કોઈ પિતૃઓને ભજે એને પિતૃઓ મળે, આ જગતમાં કોઈ દેવતાને ભજે એને દેવતા મળે, પણ હે અર્જુન આ જગતમાં કોઈ મને ભજે ને એને હું મળું છું. આ મારું વચન છે, ધીસ માય પ્રોમિસ. અને આપણું તો આ થોડુંક આવું આવે, સમજા જીતુભાઈ? અને વળી એમ નો થાય કે આને કઈ અમને આવડે. અને આપણું વચન તો ફરી જાય, બીજેથી સ્ટેટમેન્ટ આપણે ફેરવવું પડે કે આમ નહોતું કીધું, એનો અર્થ ઊંધો કર્યો. ઓલાનું વચન ફરે નહીં. વિશ્વામિત્રજી હરિશ્ચંદ્રને એટલું કીધું કે એકવાર કહી દે કે આટલું બોલો દેવાનું હું બોલ્યો નથી, એટલે તને તારી અયોધ્યાની ગાદી પાછી આપી દઉં. અયોધ્યાની ગાદીમાં રાજા થયા ને, મંદિર બન્યું ના, અયોધ્યાની ગાદી ઉપર રાજા થયા એવા રાજા ક્યાંય નથી થયા ભાઈ. એક વાર બોલી દે કે આટલું દેવાનું નથી બોલ્યો. હરિશ્ચંદ્રએ કીધું કે હું દેવાનું બોલ્યો છું, કેમ કહું કે નથી બોલ્યો? કે વેચાઈ જવું પડશે. કાશીના ઘાટ ઉપર હરિશ્ચંદ્ર તારામતી રોહિત કુમારની હરરાજી થઈ, ખરીદો ખરીદો રે દુનિયાના લોકો, અમારે અમારું વચન જીવન વેચવું છે. નયનના છે મોતી, હૃદયનું છે કંચના, મોંઘા જીવન કેરું ધન વેચવું છે. અને ખરેખર ખરીદાર કોઈ મળે જો આ જિંદગી કેરી અંતિમ ઘડીએ, તો ખુદાની કસમ છે તન ઢાંકવાને મળે લુઈ 2 ગજ કફન વેચવું છે. છેલ્લે સુધીની અમારી તૈયારી છે. આજે હરિશ્ચંદ્રને ઓળખી છે ને આપણે, એને કઈ એડવર્ટાઈઝ નામની કોઈ કરી, આજે એના દીકરાને ઓળખી છે. હવે સુતજી કે છે ભૂલી કાં ગયા એ જી તમે વાવેલાની વાતું, તે દી અવરખ નારે બીજ વવાણા. કેદી વવાણા? તને ભેળું ઝેરમાં ભાચું. ભાઈઓના છોકરા મોટા થઈને ગરાહ માગશે, ભાઈઓના છોકરા મોટા થઈને ગરાહ માગશે, દેવો નથી. પણ હામાં થાય તો કાટલો પકડશે તો લાવે મારો ભાગ લાવ, તો એનો વાંધો છે એને. એટલે ઝેર ભેળવી દીધું. તે દિયા રખનારે બીજ વવાણા, ભેળું ઝેરમાં ભાથું. દ્રૌપદી કેરા ચીર જુટાણા, પાંચાળી કેરા ચીર જુટાણા. દ્રૌપદી કેરા ચીર જુટાણા, પછી ફૂલડે લેવું તાતું. લખા ભવનમાં લાય લગાડી, લખા ભવનમાં લાય લગાડી, પછી રાતી વધતું જાતું પિતાના ખોળામાં પડ્યું રે 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 કેના. મોભીડાનું માથું હરેશભાઈ નામેરી હો ભાઈ ભાઈ. મારી કાઠિયાવાડમાં કોકડી અને તું તો ભૂલો ભૂલો પણ ભગવાન, પણ તને તને મારો મહેમાન તારું સરો બોલાવું સાંભળા. દ્રૌપદી કેરા ચીર જોટાણા, દ્રૌપદી કેરા ચીર જોટાણા, પછી
ઉલડે લેલું સાતું પિતાના થોડામાં પડ્યું રે મોભીડાનું માથું પ્રણવ પાવાનું ગુણ ગાવાનું ખવરાવી જરાક હાથ ઊંચો કરજો ગિરનારી મેરા પલડા વારી પાપ આવો હે જીતુભાઈ અધ આબુ પણ પૂરો ગઢ ગિરનારી અરે રાણક દેવી ને ગુજરાત ને ગામત્રે લઈ જતા હતા ને જે રાજા હોળંકી હતા બધા હોળંકી ન કહી આમાં તો બહુ ધ્યાન રાખવું પડે રાણક દેવી ને હોળંકી લઈ જતા હતા અને પહાડ આખો ગિરનાર ખળભળી ગયો આ દેશની સતીઓ કેવી થઈ ગિરનાર ખળભળ્યો એટલે જુનાગઢની પ્રજાએ આવીને કીધું કે માં ગિરનાર ખડેડે છે કોણ આને ચોસલા ચડાવશે અને રાણકે હાથ ઊંચો કરીને એટલું કીધું મપડ મારા આધાર હવે આના ચોસલા કોણ ચડાવશે બાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મુછેતાનું ઘવરાવાનું ગાવાનું કુસુરવીતાનું પ્રભુતાનું વીરતવાનું મારથી વિતવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી જી નામરદાનું કામ નથી સમય ગાળામાં બધું આવી જાય દિલજીતભાઈ ગઢવીએ લખ્યું કે સરદાર કેવા છે વલ્લભભાઈ આન બાન શાન સ્વાભિમાન સરદાર કહું વીર ગુજરાત વાળો सबसे સવાયો है आन बान शान स्वाभिमान सरदार कहूं वीर गुजरात वारो सबसे सवायो है सत्याग्रही शुद्ध साचो कीनो नहीं काम काचो अरे तरक तपासो तो झूठ ना जनायो है आंधी समान गांधी आयो अंग्रेज परे आंधी समान गांधी आयो अंग्रेज परे अने सात सरदार ही सुनामी बनी छायो है अखंड भारत एक मंत्र है महान जाका दिल जीत हिंद हित दिल में समायो है विदुर जेवाए करी विनंती नाना नाना माना नु माने नहीं कोई विदुर जेवाए करी विनंती विदुर जेवाए जेदी करी विनंती वन पकनो तू वेड़ा तू बाकी क्यों तू मुका में वेड़ा तू नो तू हवे के जे भगत बापू रात दी आपनी राज रमत नु रखवालू रे रखा तू पिताना આપણે ઘણા નથી કહેતા કે પાકિસ્તાન વારે હારે એકવાર લડી લેવું જોઈએ લડવું નહીં પડે અફઘાનિસ્તાન માંથી આવી ગયા ઓલા તાલિબાનો અફઘાન માંથી અહીંયા જે આક્રાંતો આવ્યા જીતુભાઈ અહીંયા જે આક્રાંતો આવ્યા ને ઈ બંજર જમીન હતી રેગિસ્તાન હતું કાંઈ હતું નહીં હસન સાહેબ કાંઈ હતું નહીં અહીંયા આવ્યા કાંઈ પ્રકૃતિ હોનાની ચીડિયા પણ ઈ ભૂલ ઈ કરી ગયા કે એના પગની હેઠે જ પેટ્રોલ ને ડીઝલ ને બધું હતું આજે તમે જુઓ એ અરબ દેશો તમે જુઓ કેટલા સુખી છે એના પગની હેઠે હતું પણ ખબર ન પડી એટલે ઈ અહીંયા યુદ્ધ કરવા આવ્યા હવે જુઓ તમે એની મજા
રાત દી આપની રાજ રમત રાતની આપની રાજ રમત હું રખવાલું રે રખાતું પિતાના થોડામાં પડ્યું રે 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 એના મોભી કુંવરનું કૃષ્ણ કવાડી એને કાપવાયો કાગ કે નો તું કપાતું શું કામે નહોતું કપાતું એનું ફળ આવ્યું આપની આગળ એનું ફળ આવ્યું આપની આગળ આ વિધિ રે લેખની વાતું પણ હવે જે સમય મારી પાસે છે એમાં પેલા બંદૂકનું એક ગીત નાનું એવું સંભળાવું આપણે કાળી દોઈ નાળી વાળી ક્રોધાળી કરાળી કાળી પછી આપણે સંગીતમાં ગાવું કાળી બે નાળ વાળી 12 નંબર જોટો હોય રિવોલ્વર હોય બધા નામ આપણને આવડતા ન હોય ઓલા કોકે સંજય દત્ત ને કીધું કે રખાય એમ કે લાવો 20 વર્ષ ગયા હજી ભૂલાતું નથી સલમાન ખાન ને ગયા હતા ને રાજસ્થાનમાં હાલો 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 શિકાર કરી કરો કરો જાઓ આ બધી વાતો સમજા જેવી છે સૈફ અલી ખાન ને ઓલો 3 મારી પણ એ હમણાં ખબર પડી કે કરીના ફૂલ થઈ ગઈ હતી ને બાઈતા એમાં એને મારી હતી પછી કેવું કોને ગમે એની ઉપર ઓઠાડવું જ કરવું ને આ મીડિયામાં આવ્યું છે બધું કાળી દોઈ નાળી વાળી ક્રોધાળી કરાળી કાળી અરા ગાત્ર નાખે ગાળી દુશ્મનના ગાત્ર ગળી છે અરા ગાત્ર નાખે ગાળી વડી રોસુ વાળી ભાળી જોટાળી બંદૂક પોલીસ છે એની પાસે હોય હથિયાર કંઈક તો ઉપયોગ કરવો પડે ને પછી એમ થોડું હાલે કઈ હાવ ઓઈલો મારીને હોય એમ હાલે પાડી દેવાનો હોય પછી પગમાં મારે એને સમજા બહુ ન સમજે તો પછી સીધી મારે પોલીસ થી ભૂત બીવે ને ભૂત કરી દે કાળી દોઈ નાળી વાળી ક્રોધાળી કરાળી કાળી હરા ગાતર નાખે ગાળી પ્રજાળી અચૂક ગાતો ઢૂંઢે ઢૂંઢ દીએ ડાળી જંગ મેં જોરાળી ભાળી વડી રોસ વાળી ભાળી જોટાળી બંદૂક કાળી દોઈ નાળી વાળી ક્રોધાળી કરાળી કાળી હરા ગાતર નાખે ગાળી પ્રજાળી અચૂક કાળી દોઈ નાળી વાળી ક્રોધાળી કરાળી કાળી હરા ગાતર નાખે ગાળી પ્રજાળી અચૂક અને ઢૂંઢ દીએ ડાળી જંગ મેં જોરાળી ભાળી વડી રોસ વાળી ભાળી જોટાળી બંદૂક લડ હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વરવાને આયલા શાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો ત્રાટકો એકલો એ મુખ્ય છે એટલે કઈ બાકી તો હજારો સૈનિકો હતા એમાં મુસ્લિમો પણ હતા એમાં ચારણો પણ હતા બધી પ્રજા હતી લડ હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વરવાને આયલા શાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો રાજપૂતી ભોજ માથે દોઈ લેડે નર બંકા મહાદેવ નામ ધરી મહાદેવ મહાદેવ સોમનાથ અમીરસિંહ ગોહિલના દર્શન કરવા પડે અને આઝાદી પછી સરદાર સાહેબે પ્રતિજ્ઞા કરી કે જ મારું સોમનાથનું મંદિર ભોળિયાનું મંદિર થાય આ અમીરસિંહ ઉપર એક પિક્ચર હમણાં આવી રહ્યું છે જીતુભાઈ કોઈ લડે નારુબાકા મહાદેવ નામ ધરી સંગમાં ઘેરી રાણા સંગ તારે જાલા રાણા માથે ધરી તાજ તેદી રાખિયા નિશાન નાણા સંગમાં ઘેરી રાણા સંગ તારે જાલા રાણા માથે ધરી તાજ તેદી રાખિયા નિશાન નાણા ઝાલા માનસિંહે કીધું કે રાણા તું સુરક્ષિત યુદ્ધની બહાર વયો જા
તું હોઈશ તો મેવાડ બેઠું થશે, લાય હું તારા માટે બલિદાન આપી દો. માથાનો ટોપ પહેરી લીધો અને રાણાનો ઇલકા બેને આપ્યો. સંગતારે જાલા રાણા માથે ધારી ચાલી રાખી આવી જાનનાર ધારી તલવાર ધારી 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 તલવાર મહારાણા વાળી ગરિમાન હવીથી મુગલોની માથે જલમાનું હતું, હવીથી મુગલોની માથે જલમા. હાય 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 શિવો કેવો છે? ભૂષણ કવિએ કીધું. બોલી ભાઈ પકડ રાખજો થોડુંક બોલવામાં. ઇન્દ્રજીની જંબ પર બાદન સુદંબ પર રાવણ સદંબ પર રઘુકુળ રાજ હેદ પૌન મારી બાહ પર શંભુ રતિ નાહ પર જ્યો સહસ્ર બાહ પર રામ દ્વિજરાજ હે. છાવા આવ્યું હમણાં, છાવા પિક્ચર. હાવજનું બચ્ચું મરાઠીમાં છાવા, હાવજના બચ્ચાને છાવા કી. ઇન્દ્રજીની જંબ પર બાદન સુદંબ પર રાવણ સદંબ પર રઘુકુળ રાજ હેદ પૌન મારી બાહ પર શંભુ રતિ નાહ પર જ્યો સહસ્ર બાહ પર રામ દ્વિજરાજ હે. दावादुम तुंड पर चित्तामृत तुंड पर भूषण भी तुंड पर जैसे मृग राज है. तेज तिमी हंस पर कान जिमी कंस पर त्योमलेश बंस पर शेर शिवराज है. देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था. देखो मुल्क मराठों का, देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था. मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. हर पहाड़ पे आग लगी थी, हर पत्थर एक शोला था. बोली हर 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 हर, बोली हर 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 हर, बोली हर 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 हर. હવે આ એટલા માટે કે 2 મિનિટ આપણે રાખી સ્ટેટ નો રાખી હતી. સીમાડાનું રક્ષણ કરનારા માઈનસ ડિગ્રીઓમાં આપણા નરબંકાઓ 50-50 કિલોનો શસ્ત્ર સરંજામ લઈ અને ભૂખા થઈ રહ્યા ભારતની રક્ષા કરે છે. વિચાર તો કરો તમે. ઈ સીમાડાની રક્ષા કરે. પોલીસ છે ને ઈ ઘરે ઘરની સુરક્ષા. बोली हर 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 हर, बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था. शेर शिवाजी ने रखी थी शान हमारी लाज की. इस मिट्टी का तिलक करो ये धरती है बलिदान की. ये है अपना राजपुताना नाज मिशे तलवारों पे. जिसने सारा जीवन काटा बरछी तीर कटारों पे. ये प्रताप का पतन पला है आजादी के नारों पे. कूद पड़ी थी यहाँ हजारों, कूद पड़ी थी यहाँ हजारों पद्मनिया अंगारों पे. बोल रही है कण कण में कुर्बानी राजस्थान की. इस मिट्टी का तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. मास्तरनी शिक्षकनी હું ફરજ છે? બાળકોને લઈને ભારતની ઝાંખી કરાવે. आओ बच्चों तुम्हें दिखाऊं झांकी हिंदुस्तान की. इस मिट्टी का तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. रंगतालपुर वाला खाना नाला वहेरो के पशुपक्षी वाला टोला धरण पंजाण गन पखाणी मासलोड़ गल वहिलोण पेट माथे सुरा सारा रोपे वर्मा. डमरू पिशाच वाला सुख दाड़ा हाक डाक हुआ भैर वाण विवाह रगता हुलास पछी हाथ तीन लड्या पछी पृथ्वी सरे પડ્યા ચાપા. ચાપરાજ વાળા જેતપુર થી લઈ લાઠી સુધી ધડ લડતું ગયું. હાથ तीन લડ્યા પછી પૃથ્વી પરે છે પડ્યા ચાપા. ગડા દેવ તારા ગડા નગર આકાશ ને નહીં ડેરા મોક્ષી ને પૃથ્વી સરે કરે નામા. વળે નહીં જીવનમાં ગે ગે કે ફે ફે થી. ઘડીક શણગાર મર્દો ના સજી લ્યો તો મજા આવે. દાદ બાપુ કે વળે નહીં જીવનમાં ગે ગે કે ફે ફે થી. ઘડીક શણગાર મર્દો ના સજી લ્યો તો મજા આવે. મજા કઈ ઓર આવે દાદ કાયર વેશ ત્યાગો તો. કદંબે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે.
जो धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना जिन्हें पेट दीना सो आपे भरेगा मुरादम कहे जो मुकादर के अंदर तिने टाक मारा तारा करेगा तिने टाक मारा तारा करेगा रिधि दे नचुनब निधि दे वसमरुधि दे बागवानी मारी हृदय मग्नान दे चित मां ध्यान दे नो भय वरदान दे संभुरानी दुख ने दूर का सुख भरपूर का आज संपूर्ण कर दास जानी मारी संजन सुगीत दे कुटुंब सुप्रीत दे जंग मां जीत दे मां भवानी मारी जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे जंग मां जीत એટલે આપણે વહાબહી ઈ જ સમજી પણ એવું નહીં જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં સંઘર્ષ હોય ત્યાં માં અમારું ધ્યાન રાખજે અમને વિજય અપાવજે જય માતાજી હરિઓમ